નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના મૈદરપુરા વિસ્તારની શેરીઓના મકાનની ગેલેરીમાં લગાડેલ હિંચકાની પિત્તળની સાંકળો તથા મોપેડ ગાડી તેમજ ખટોદરા વિસ્તારમાંથી મોપેડ ગાડીની ચોરી કરતા આરોપીને હિંચકાની પિત્તળની સાંકળો તથા 2 મોપેડ ગાડી સાથે કુલ ₹75,965ની મત્તાના માતબાર મુદ્દામાલ સાથે પકડી પાડી કુલ 5 ગુનાઓ ડિટેક્ટ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી નાઓએ સુરત શહેર વિસ્તારમાં બનતા વણશોધાયેલ ગુનાઓ પર અંકુશ લાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલ હોય, જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર નાઓની સૂચના આધારે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ જનરલ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ ટીમના માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ખટોદરા લેક ગાર્ડનની બહાર જાહેરમાં રોડ પરથી આરોપી અનિલ રમેશભાઈ વઢેરા ઉંમર વર્ષ 18 વર્ષ 11 માસ રહે ખરવરનગર બ્રિજની નીચે ફૂટપાથ પર જાહેરમાં સુરત મૂળ ગામ લાલપુરા તાલુકો ઢીકરિયા જિલ્લો બાંસવાડા રાજસ્થાન નાઓને પકડી પાડવામાં આવેલ છે। આ કામે પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા આશરે 6 માસથી સુરત ખાતે એકલો કડિયા કામ મજૂરી કામ કરવા સુરત આવેલ હોય અને ખરવરનગર ખાતે ફૂટપાથ પર રહેતો હોય, પોતે રાત્રિના દરમિયાન એકલો ચોરી કરવા નીકળતો હતો। તે દરમિયાન મૈદરપુરા વિસ્તારમાંથી અલગ અલગ શેરીઓના મકાનોની ગેલેરીમાં બાંધેલ હિંચકાની પિત્તળની સાંકળો તથા મોપેડ ગાડી તેમજ ખટોદરા વિસ્તારમાંથી એક મોપેડ ગાડી ચોરી કરી વેચાણ કરવા માટે રાખી મૂકેલ હતી, જે મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।